ધોરણ 6 વિષય ગણિત. આજે આપણે સ્વાધ્યાય 6.1ના પ્રશ્ન નંબર 6થી શરૂઆત કરીશું. તો પ્રશ્ન નંબર 6 છે, નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે એ તમારે લખવાનું છે. તમારે જ્યારે આ પ્રશ્ન પૂછે ત્યારે સંખ્યા રેખા દોરવી જરૂરી નથી, પરંતુ તમારી માહિતી માટે સંખ્યા રેખા મેં અહીંયા દોરેલી છે સમજૂતી માટે. તો મોટી સંખ્યા નાની સંખ્યાની જમણી બાજુએ આવેલી હોય આટલું તમારે આ પ્રશ્નમાં યાદ રાખવાનું છે કે મોટી સંખ્યા છે નાની સંખ્યાથી જમણી બાજુએ આવેલી હોય એટલું યાદ રાખવાનું છે. તો પહેલો છે 2 અને 9. તો 9 છે એ કઈ બાજુ આવેલા છે? 2ની. તો આપણે જોઈએ તો 2 અહીં છે અને અહીંયા 8 પછી 9 આવશે. તો 9 છે એ 2ની કઈ બાજુ થશે? જમણી બાજુ. તો જવાબ આવશે 9 એ 2ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. પછી છે બી, -3 અને -8. તો -3 છે એ -8ની કઈ બાજુ આવેલું છે? અહીં 7 પછી આગળ આવશે -8. તો -7ની આગળ -8 આવશે. તેવી જ રીતે -3 છે એ -8 કરતાં મોટા છે, એટલા માટે -3 છે એ -8ની કઈ બાજુ આવશે? જમણી બાજુ. તો -3 એ -8ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. પછી છે સી. સીમાં છે 0 અને -1. તો 0 છે એ -1ની કઈ બાજુ આવેલું છે? જમણી બાજુ. એટલે 0 એ -1ની જમણી બાજુએ આવેલ છે. ડી છે -11 અને 10. તો -11 અને -10. તો -11 અને ખાલી 10 છે, -10 નથી. તો 10 છે એ -11ની કઈ બાજુ આવેલું હોય? જમણી બાજુ. -11 અને 10. તો આમાં આવશે 10 એ -11ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. તમારે આમાં એમ યાદ રાખો તો પણ ચાલે કે જે સંખ્યા મોટી હોય એ છે જમણી બાજુ આવશે. તો હવે 6 અને -6. તો 6 છે એ -6ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. આવી જ રીતે તમારે ઈ સુધી મેં કરાવ્યું છે, એફ સુધી તમારે જાતે પાકી બુકમાં કરવાનું છે. આ પ્રશ્ન સાથે સાથે તમારે પાકી બુકમાં પણ લખતું જવાનું છે, જેથી તમારે પરીક્ષા વખતે સરળતા રહે. પાકી બુક પણ સાથે સાથે પૂરી થઈ જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 છે, આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં તમને ખ્યાલ જ છે કે જ્યારે આપણે દાદરા ચડીએ ત્યારે નાની સંખ્યાથી શરૂઆત થાય. જેમ સંખ્યા નાની પછી એનાથી મોટી એવી રીતે ચડતા ક્રમમાં ગોઠવતા જવાનું છે. તો પહેલું આપેલું છે તમને 0 અને -7. તો હવે આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો -7 છે એનાથી મોટી સંખ્યા કઈ આવશે? -6. ઋણ સંખ્યામાં હંમેશા યાદ રાખવાનું -7 પછી આવશે -6, -5, -4, -3, -2, -1 અને 0. આ થઈ ગયો આપણો ચડતો ક્રમ. તેવી જ રીતે તમને કીધું છે
-4 અને 4 સુધીની સંખ્યા જે છે એને ચડતા ક્રમમાં લખવાની છે. તો હવે આપણે તેને ચડતા ક્રમમાં લખીએ. તો -4થી શરૂઆત કરીએ. એના પછી આવશે -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. અહીં -4 અને 4 ન લખો તો પણ ચાલે. પછી છે સી, -8 અને -15. તો -8 છે એ મોટા છે. જ્યારે ઋણની નિશાની લાગે અને સંખ્યા નાની હોય તો એ પણ મોટી ગણાય. આમાં નાની સંખ્યા કઈ થશે? -15. હંમેશા યાદ રાખવાનું, જો આપણે સામાન્ય રીતે સંખ્યાની જ્યારે નાના મોટાની ગણતરી કરતા હોઈએ ત્યારે જો અહીંયા ઋણની નિશાની ન હોત, માઇનસની નિશાની ન હોત તો મોટા 15 થાત અને નાની સંખ્યા 8 થાત. પરંતુ આમાં આગળ ઋણની એટલે કે માઇનસની નિશાની લાગેલી છે, એટલા માટે આમાં જે સંખ્યા થશે મોટી એ -8 થશે અને નાની સંખ્યા છે એ -15 થશે. તો હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. -14, -13, -12, -11, -10, -9 અને -8. આ આપણો ચડતો ક્રમ થયો. તેવી જ રીતે ડી જોઈએ. -30 અને -23. તો આમાં મોટી સંખ્યા કઈ થશે? તો -23 છે એ મોટા થશે. એટલે આપણે શરૂઆત ક્યાંથી કરવી પડશે? -30થી. તો -30 પછી શું આવે? -29, -28, -27, -25, -24 અને -23. આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 7. આમાં તમારે ખ્યાલ એટલો જ રાખવાનો છે કે ઋણ નિશાની હોય એટલે જે સંખ્યાની આગળ ઋણ નિશાની હોય તે સંખ્યા નાની હોય તો પણ તે મોટી ગણાશે, જો ઋણ નિશાની હશે તો. પ્રશ્ન નંબર 7 છે એ પણ તમારે પાકી બુકમાં સાથે સાથે લખતો જવાનો છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 છે સાચા ખોટા વિધાન જે છે એ જણાવી અને તેના કારણ આપો. તો પહેલો સવાલ છે -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે. તો જવાબ આવશે સાચો કે -8 છે એ સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ આવે છે. બી છે -100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુએ છે. તો આ જવાબ આવશે ખોટું. શું કામ? તો કે -100 છે એ સંખ્યા રેખા પર -50ની ડાબી બાજુએ આવે. પછી છે સી, -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે. તો જવાબ આવશે ખોટું. -1 છે એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે નહીં. ડી, -26 કરતાં -25 મોટો ઋણ પૂર્ણાંક છે. તો સાચું. આપણે આગળ જેમ જોયું તેમ આગળ ઋણની નિશાની લાગે એટલે જે નાની સંખ્યા હોય એ સૌથી મોટી સંખ્યા થાય. એટલે -26 કરતાં -25 છે એ મોટા થશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તમારે પહેલાં સંખ્યા રેખા દોરવાની છે અને પછી જે પ્રશ્ન આપ્યા છે તેના ઉત્તર લખવાના છે. જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? મેં સંખ્યા રેખા દોરેલી છે કેમ કે તમને સમજૂતી આપવામાં સરળતા રહે. તમારે પાકી બુકમાં પણ સંખ્યા રેખા હંમેશા પેન્સિલથી દોરવાની છે. ટેસ્ટમાં પણ જ્યારે તમે સંખ્યા રેખા દોરો છો ત્યારે પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો છે. જો પેનનો ઉપયોગ કરશો તો તમારા માર્ક કપાશે. હવે આપણને આમાં એમ કીધું છે કે -2ની જમણી બાજુ 4 પગલાં. તો અહીંયા -2થી શરૂ કરશું. તો આ એક પગલું, આ બીજું પગલું, આ ત્રીજું પગલું અને આ ચોથું પગલું. 4 પગલાં થઈ ગયા. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. -2થી જમણી બાજુ, આ જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આ 1, 2, 3 અને 4 પગલાં. તો આપણને જવાબ શું મળ્યો? 2. તો હવે -2ની જમણી બાજુ
4 પગલાં ચાલીએ તો આપણને 2 મળશે. તેવી જ રીતે જોઈએ તો બી, જો આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે? જેમ ઉપર ચાલ્યા તેવી જ રીતે આપણને શું કીધું છે? 1. આ બાજુ જમણી બાજુ, આ બાજુ થશે ડાબી બાજુ. તો પહેલું પગલું, બીજું, ત્રીજું, ચોથું અને આ થયું 5મું પગલું. તો હવે આપણને અહીંયા જવાબ શું મળ્યો? -4. તો હવે આપણે 1ની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ છીએ ત્યારે આપણને જવાબ મળ્યો છે -4. સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડશે? તમારે સંખ્યા રેખા દોરી અને પછી જવાબ લખવાનો છે. હું તમને આમ જવાબ આપી દઉં છું. -8 પર હોય અને -13 પર પહોંચવું હોય તો -8 આ બાજુ ઋણ બાજુ આવે. હવે એને 13 પર પહોંચવું છે એટલે પાછું આગળ ચાલવું પડે, એટલે કે ડાબી બાજુ ચાલવું પડે. તો -8 પર હોઈએ તો -13 પર પહોંચવા ડાબી દિશામાં ચાલવું પડે. પ્રશ્ન નંબર 10 છે, એમાં હજુ તમારે ડી છે એનો જવાબ જાતે લખવાનો છે. આ ઉપરાંત સાથે સાથે પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 9 બંને તમારે પાકી બુકમાં પણ લખવાનો છે.